હે ગાઈસ, ગુડ મોર્નિંગ અને ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. સો આપણે સવારનું કામ કરીને ફ્રી થઈને બેસી ગયા છે. સાડી બનાવવાની છે. જો આ એક બંડલ છે ને બનાવી નાખ્યું છે અત્યારમાં, અને આ ઢગલો પડ્યો બનાવવાનો. તો ચાલો આપણે આપણા કામે લાગી જઈએ સાડી બનાવડવી. અને જો કુકરની સીટી થવા મળી છે. થોડીક વારમાં જમવાનું રેડી થઈ જશે. 10 વાગી જશે. આપણો રોટલો ગરમા ગરમ ચોપડાઈ ગયો છે. બાજરાના રોટલા ફૂલે હો રોટલો. કાઠિયાવાડી જમવાનું રેડી છે. તાણા મમ્મી લાઈ સમસો લઈ નાખું. આખા રીંગણાનું શાક, બાજરાના રોટલા, છાશ, ગોળ. આપણી ડીશ રેડી થઈ ગઈ છે. જો માખણ, બાજરાનો રોટલો, ગોળ, કાંદા અને શાક, છાશ. ચાલો જમી લઈ. પાવર વહી ગયો છે અત્યારે. આ પ્રોસેસ ચાલુ છે બત્તી લઈને. ચોખા બાફા ખીરની તૈયારી. આજે ખીર કરવાની છે. ચાલો 20 છે એટલે 20 છે એટલે બધાય કરજો. બધાય કરજો. મોટી 20 છે એટલે ખીર કરવી પડે. હાલો હું ધાબે જાઉં, બહુ અંધારું છે. જાઓ. કઈ લઈ જવાનું છે? પછી કે વહી ગઈ. હા, ઓલા માતાજીનું કુંડું લેતા જાવ. લાવો હાલો લેતા જઈ. બહુ અંધારું છે. લાવી તું. હા આમાં હું દેખ. કયું કુંડું લઈ જાવ આમાંથી? આ ડોલ છે ઈ કે એક લઈ લેવી. હવે જાવી આપણે ઉપર. આ લીધું હો રેડી ને? હા, એમાં માતાજી ઉગી ગયા છે તો અહીં સાંયે થતા નથી. હાલો આપણે ઉપર જાવી હવે ધાબે. દાદર ચડવા. કેટલા માળ છે? 4 માળ છે. ચાલો. એટલે મારે એવું છે પણ હું વેતી ભગવાનને નવડાવું છું કાંઈ. અમાર છે પણ એમાં અમે ભગવાનને પ્રસાદ ધરવી છે. હા. બધાયને આ સોલાર થઈ ગયા કા. 2 પાણીની ટાંકી. આ પૂણા ગામની પાણીની ટાંકી દેખાતી છે ને અહીંયાથી તો. નકરી ડીસુ. હાલો પાવર આવી ગયો. આપણા ચોખા બફાઈ ગયા છે. ખીર અંધારામાં મેક્યા હતા બાફવા. લાઈટ વહી ગઈ ચારે. ચોખા બફાઈને રેડી થઈ ગયા છે. હવે આગળની પ્રોસેસ કરવી. દૂધ નાખીને મલાઈ વાળી એકદમ મસ્ત. ચોખા રેડી છે. તળિયે સોઈટા નથી હવે. કયા ગેસે વાગ્યું? કન્ફ્યુઝ. જલ્દી સડે. મોટા ગેસે. દૂધ સાદું દૂધ નાખીને મસ્ત કરજો. એટલું દૂધ નહીં થઈ રહે. હા, નાખું છું પણ. ખાંડ. એક વાટકો ખાંડ. અને મમ્મી આ સાઈડ થી નાખી એટલે કેમેરામાં આવે નહીં ને ખાંડ. નજર લાગી જાય ખાંડને. કેવું ને આજુબાજુ દેખાય છે, મને થોડું દેખાય છે. કેમેરો ક્યાં હાલે હી. મલાઈ હો ભાઈ. બીજું ઉકળે દો. હાલો હવે હું નહીં હલાવું. અસલ થઈ ગયું. હા હવે રેડી થઈ ગયું. ખીર રેડી. ખીર રેડી. અડધી કલાકે થાય કા. બીજા બધું દૂધ બળવા દેવાનું. માવા જેવી ખીર થાય છે. એકદમ પેંડાઈ જેવી. માવા જેવી નહીં,
મોરસ બહુ બધું નાખીને આ જો અમારી ગેસની હાલત. એ હું બતાવવાની જરૂર, એ તો ઉભરાય તે બગડે. હાલત બતાવી પડે ને ગેસની. ચાલો હજી દૂધ નાખશો તો કેટલું હજી ઓછું પડે છે. ઓછું પડ્યું. તો મારી મમ્મી ખીર બનાવે છે. મમ્મી કેવી બનશે ખીર? બહુ સરસ બનશે. અસલ આ બધું દૂધ બહાર દેવાનું, પાણી ટીપું નહોતું. જો પાણી નહીં, ઓનલી દૂધમાં જ તે, પણ ચોખા પાણીમાં બાફ્યા હતા. પણ થોડુંક જ નાખ્યું હતું પાણી, ચોખા વધ્યું નહોતું. મારી મમ્મી એવી ખીર બનાવશે ને તે રામાપીર બાપા ઘરે ખાવા આવશે. શું કેવું તારું? આમાં પીરવા પાવે એટલે જ બનાવવાની છે. એને બોલાવો એ ઘરે આવે છે. ઓકે ચાલો, એલચી વાળી બને છે. અને અહીંયા હાડીઓનું કામ આપણું એટલે પડી ગયું છે. આ 3-4 બંડલ બની ગયા અને આટલી સંખ્યા છે અને હવે એટલી રહી છે આપણે છેલ્લી બનાવવાની. હજી હવે ખીર બને ત્યાં લગી પાછું આપણે બનાવવા બેસવું પડશે. હાલો સ્ટાર્ટ. હાડી બનાવી લેવી ચાहे ખીર બની જાય. આપણી ખીર એકદમ રેડી થઈ ગઈ છે, એલચી વાળી. અડધું કુકર બળી ગયું. અડધું કુકર એકદમ માવા જેવી. ઓય સાટો વિડિયો. સોરી ખુશેલી મને મારવા મળશે. હાલો એક વાટકો ખીર આપણી આવી ગઈ. લ્યો માખણ ફ્રેશ. પંખો ચાલુ કરો. હાલો ભાઈ લાવો રોટલી. 4 રોટલી. હાલો ભાઈ આપણી ડીશ રેડી થઈ ગઈ છે. હવે જમી લઈએ આપણે. ચાલો ભાઈ આ રૂમ સાફ કરવી પડશે હવે આપણે. તો આજનો વ્લોગ તમને જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.